આથામાં ઝાટકા દવા બંધ, રિપોર્ટો બંધ, દવાખાનું ડોક્ટરે બંધ, હું એકલી જ ચાલુ. ડોક્ટરો બધા છૂટી પડ્યા હતા. મિત્રો આજે આપણે આવ્યા છીએ મોરાલ ધામ, જ્યાં હજારોની સંખ્યામાં મેલડીમાં તેમજ સતીમાના ભક્તો આવે છે અહીંયા માતાજીના દર્શન કરવા માટે અને માતાજી એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ભક્તોના આપણે રિવ્યૂ લઈશું કે એમને શું શું કામ થયું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એક માજી આપણને મળ્યા છે. આ માજીએ સરસ મજાની મને વાત કરી. હવે આપણે સાંભળીશું એમના મોઢે કે માજી તમે કયા ગામના આમ? અમે પાટણ બાજુથી 1.5 ગામથી 20 કિલોમીટર થાય. બરોબર. અને અહીંયા દર રવિવારે આવો છો? દર રવિવારે આ પહેલો રવિવાર છે. પહેલો રવિવાર હા, છે. પહેલો રવિવાર. હવે તમારે શું તકલીફ હતી? મારે પગની પોનીથી ઠેઠ માથા સુધી તકલીફ હતી. હા. આથામાં ઝાટકા આવતા, ભેંસો દોઈ કે ના કહેતી. બરોબર. અને તમે દવાખાને ક્યાં બતાવી દઉં? હવે દવાખાને ધારપુર બતાવ્યું. બરોબર. અહીંયા ડોક્ટરે શું કીધું હતું તમને? ડોક્ટરે રિપોર્ટ કર્યા લોહીના 3 રિપોર્ટ કર્યા, દવા આલી મહિનાની અને મહિને કે તમે બતાવવા આવજો, ફરીથી રિપોર્ટ કરીને ફરીથી દવા આલી છે. બરોબર. અને પછી તમારે દવા કરાવવા છતાં મટ્યું નતું? ના, દવાથી નતું મટ્યું. પછી અહીંયા આવવાથી? અહીંયા આવવાથી આ પહેલો રવિવાર હવે આવે છે અને મારે આ તકલીફ બધી દૂર થઈ ગઈ. બરોબર. હવે જે તકલીફ પહેલા થતી કઈ થતું નથી? ના, નહીં થતી. કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગઈ. બરોબર. મતલબ કે માતાજીએ તમને બધું સારું કરી સારું નાખ્યું. કર્યું માતાજી. બરોબર. જય માતાજી. જય માતાજી. આવા તો હજારો ભક્તો છે જેના માતાજીએ દુઃખ મટાડ્યા છે. આપણે વિડીયોમાં છેલ્લે સુધી તમારે બન્યા રહેવાનું છે. આપણે બધાના એક પછી એક રિવ્યૂ લેશું અને અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો આવે છે માતાજીના દર્શન કરવા માટે. અહીં એજ્યુકેટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા સીએન બુવાજી ગાદી ઉપર બેસે છે અને માતાજી જે અમને ઉજવાડે એ કહે છે ભક્તોને. તો કાકા તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? અમે એક જ રવિવાર ફર્યો, અને બીજો આવે છે. બરાબર બરોબર. એમાં ડોક્ટરો બધા છૂટી પડ્યા હતા. હા. ડીસા, વિસનગર, મહેસાણા બધે. બરાબર. આમ પાસે અમે ઓય આયા માતાજી શ્રદ્ધાથી અને અમારે બધું વળતું કોણ થયું. એટલે કે કોઈ આધાર જ નતો. તમારો ડોક્ટરો બધા છૂટી પડ્યા હતા? છૂટી પડ્યા હતા. હા, બધા. બરોબર. ડીસા અને અહીંયા આવવાથી તમારે બધું જે સમસ્યા હતી કમ્પ્લીટ થઈ? કમ્પ્લીટ થઈ ગયું. માતાજીના દર્શન કર્યા અને રેડી થઈ ગયું. તો કાકા હવે તમે બીજું શું કહેવા માંગો છો? બસ હું કોઈ કહેવા નથી માંગતો. બરાબર. એક રવિવાર ફર્યો અને બીજો ફર્યો. બરાબર. મને બધી રીતે વિશ્વાસ છે કે મોરાવાળી માતાએ બધું સધી મેલડી બધું કોમ કર્યું મારે. બરાબર. ધંધા પોણી બધી રીતે સારું તો બધે ફર્યો. બરાબર. ચોય મટ્યું નતું. અહીંયા આવવાથી મારે સારું થયું. બરાબર. હું રવિવાર ખાલી એક જ ફર્યો ને આ બીજો ફર્યો હવે. બરાબર. અમે માતાજી અહીંયા આવ્યા હતા. બરાબર. અને અમારી મનોકામના પૂર્ણ થઈ છે. બરોબર. કેટલા ટાઈમથી તમે આવો? અમે લગભગ 3 મહિના થવા આવ્યા. 3 મહિનાથી. અને માતાજીએ તમારું કામ સારું કામ થઈ ગયું ને? જય માતાજી. બંધ, દવા બંધ, રિપોર્ટો બંધ, દવાખાનું ડોક્ટરે બંધ, હું એકલી જ ચાલુ. ભાઈ કે વેળાએ હું શિયન ભવાની માતા બોલું લ્યા અને જેટલું બોલું એટલું બનાવું કે શું વાંધો નહીં. ચોપડાનું નામ લખી જ્યારે નંબર આવે ત્યારે બધી ઘરે આવે ત્યારે બેન ચોખવટ કરી દાનું જે હશે એને કહો તેડવા આવો ભલે આવો, એ તેડવા આવો ભલે આવો. દેવનું બે માંથી કરવાનું કોણ બંધા છે એ પ્રમાણે આવો. તમે બંધાવો તો તમે તેડી દો, ના બંધાવો તો હમણાં ના આવતા. નગર મેલી હગે હાથે જ હતા. આ જવાબ અજમો બોલી હગે હાથે મેલી ગયા હતા. બરોબર છે.
તમે તો કે તમે છોડી દો બરાબર ને એને તો એનો બીજો રંગો આવ્યો છે આપણે જાય તમાર ભાવીનો મને તો પણ કોસ હોય તો તે જાય એટલે મચાઈ જાય કે આવે ટોકન લાવો આ મોબાઈલ પર જાજ્યા મેલો આલા દેવનું કરીને પછી મેલજો હા બરાબર નકરાયન લખણ જબરા છે અમે સાથીઓ બોલો તમે બોલો કરો મો જેવ કોઈનું પૂછો નહીં આ તો અત્યારે ઘર રાખો મોદો સાતર ઘર મૂકી દો તો મારો ભગવાન એ દેવને આ મોરલની ગાદીએ પાવરિયા દર્શન કરવા બોલાવું છું. આ જેટલી સભા બેઠી છે જેને જેને પોતાની માતા નરખી દીવો ભર્યો છે, જેને જેને પોતાની માતાને પોચો કરી ધૂપ આલ્યું છે, અને હું મોરાલની માતા કહું છું, હું મોરાલની દેવી કહું છું. એ દેવને એ માતાને ગરીબે ગરી જો પાવરિયા ઘૂમડો ન મરાવતો દુનિયામાં હું દહો મટી ગયો. કદાચ કોકનું દેવ બોલતું હશે નહીં બોલતું હશે પણ હું મોરાલની સહો કહું છું, હું મોરાલની સહાન લોરો નાખું છું. એ દેવને ગરીબે ગરીબ કોઠે ના ઉતારું તો દુનિયામાં હું સહુ મટી છું. આવી દબરી જોરાવર માતાઓ હોય આ કોર્સે બેઠી છે, આ ભાઈઓ બેઠી છે, અને જેને જેને પોચો કરીએ ધૂપ આલ્યું છે, જેને જેને દીવો ભરે છે, કોક કેતો છે મારા પોતે કોદારું નહીં આવ્યું એવા મોડા આંખો બંધ કર્યું અને ન ઉતારું તો દુનિયામાં હું મોરાથી સહુ મટી દુનિયામાં દેવ છું. અંદર જતા રહો મહેમાન, અંદર જતા રહો. મોરાલની ગાદીએ આવી જોરાવર માતાઓ છે ભાઈ. હું સભાન મજા છું શું કહું છું કનડા. તો મિત્રો હવે તમારે મોરાલ ધામ આવવું હોય તો કયા રોડે આવવું અને ક્યાંથી આવવું એ આપણે વાત કરીશું. પહેલાં તો આ જે રોડ છે એ ડીસાથી આવે છે. ડીસા અહીંયાથી 30 કિલોમીટર છે અને આ જે રોડ છે